જય શ્રી કૃષ્ણ. કુંતીની પ્રાય 9 એક્સપ્રેશનમાં રહું છું. મને દિવાળીમાં ફટાકડા ફૂટવાથી કાનમાં તકલીફ થઈ ગઈ હતી. આના કારણે એટલો બધો અવાજ આવતો હતો, ઘોંઘાટ થયા કરે. થેરાપી 3 દિવસ મેં લીધેલી છે. અવાજ ક્લિયર આવે છે હવે, અને બિલકુલ સંભળાતું નહોતું. હવે બિલકુલ સંભળાય છે, કોઈ તકલીફ છે નહીં મને. ઘણું સારું છે મને. 3 દિવસ આવ્યો, 3 દિવસ થોડું બ્રેક થઈ ગઈ મને, થોડી તકલીફ હતી એના માટે. પણ ખરેખર ઘણું બધું સારું છે, આવવું જોઈએ એમ સજેશન કરું છું. તમે 3 દિવસની થેરાપી લેવાથી કાનમાં સંભળાતું થઈ ગયું, તો એ પહેલા તમને દવાખાને ગયા હતા? દવાખાને ગયો તો લગભગ 2-3 હજાર ખર્ચો થઈ ગયો. આવજો થઈ જશે, આવજો થઈ જશે, કોઈ ફરક નતો પડ્યો મને. અને થેરાપીમાં 3 જ દિવસમાં મને સંભળાતું થઈ ગયું છે. હજી લુગાબેશ ના મળ્યું હોત તો હજી હા, તકલીફ ચાલ્યા જ કરતે એમ. બિલકુલ બંધ થઈ ગયું, ઘોંઘાટ જ આવ્યા કરે. અત્યારે આરામથી સંભળાય છે. બિલકુલ બિલકુલ. તો શું કહેશો તમે લુગાબેશ વિશે? શું કહેશો? લુગાબેશમાં દરેકે આવવું જોઈએ. આમાં કોઈ છે નહીં, તકલીફ અવાય એવી રીતે. તમને અહીંયા જાણકારી કોને આપી? મારા મિસ્ટર આવે છે. તમારા મિસિસ આવે છે, અને મિસિસ માટે ખુશ છો તમે? હા, બિલકુલ. હાથે મારા બધાને બી લઈ આવી છે કે એને બી થોડી ઉંમરના કારણે તકલીફ થાય છે. હવે ઘણું બધું એ રેગ્યુલર મારી કરતો તો પણ બધા સારા છે કે ભાઈ આવે છે રેગ્યુલર. હે ને એવું શું કરી શકું? તમને સાચી સલાહ આપવામાં આવી હતી? તમને સાચી સલાહ આપવામાં આવી હતી? તમને સલાહ અહીંયા જે મળી કેવી મળી હતી? સાચી મળી કેવી? બહુ સરસ મને. હે ને ઘણો બધો ફરક છે. અને ખાસ કરીને અમારી જે વડીલ લોકો તો અહીંયા 100% આવવું જ જોઈએ. અંકલ માટે જોરદાર તાલી.